એટલે એક નાનકડી વાત કરી અને મારે જે પ્રસંગ ઉપર જવું છે ગીત જે હું ગાઈશ પણ મેં ઘણી વાર કીધું આટલી બધી સંખ્યામાં અહીંયા મામા ડાયરો બેઠા છે, અહીંયા 18 વર્ણ બેઠા અને અમારી પાસે જેણે જેણે જ્યાં જ્યાં અમે સારું જોયું એની અમે વાતો કરી છે. એવું કોઈને લાગે કે ભાઈ તમે આયરુના જ વખાણ કરો, દરબારુના જ વખાણ કરો ને, એવું નથી. જે ફાયલું હોય એના કરી, ગાંઠિયા વંટા વંટા સુનમાં મોઢા કરી જાય એના રાહડા કાંઈ લખાય નહીં, બસ સૂકી જાય ગોવિંદભાઈ. અને પછી પોર્ટફોલિયો હાથમાંથી પડી જાય, લેવા જાય, ટાયરમાં પરડાઈ જાય, પછી એમ કહું કેમ રે કરતા પગ લપટો રે લોલ, તમે પગથિયું સટકા ને થયા શહીદ રે લોલ, એવા કાંઈ રાહડા ગવાય? એ મજા ન આવે જરાય, એમ એ કાંઈ ભેળું થાય નહીં. પણ જે છે એને મને અહીંયા જો રબારી ભાઈઓ છે, અમારા ગોવિંદભાઈ છે, બીજા મામા ડાયરો તો ઘણો, પણ વચ્ચે એક નાનકડી વાત મને રહેવાતું નથી એટલે યાદ આવી અને પછી જે પ્રસંગ ઉપર મારે જવું છે. પણ આ તો કોઈને એમ ન થાય કે જે આયર ડાયરો છે તો એના જ બસ એની જ વાતો, એવું ન થાય. એટલે મને પાછું મને વાત હમણાં જ મેં વાંચી, મને ગમી થોડા સમય પહેલા અને અદ્ભુત વાત છે. એટલે 18 વર્ષના ઇતિહાસ અમારી પાસે છે, પણ ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસ ભેડ્યા છે. હું કાયમ કહું છું કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તો વધે. રાયતુની રાયતે વાતો કર્યો કોઈ દી પૂરા ન થાય. હા, પૂરા ન થાય. કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસ ધરબી દીધા છે અને એ વાતો છે. પણ મારે તમને શરૂઆત કે આ બધું કેવું શું કામે જોઈ, આ વાતો કરવાનું કારણ શું? એકવાર હું મહારાણા પ્રતાપની સિરિયલ જોતો હતો, સોની ચેનલ ઉપર આવતી હતી 2-5 વર્ષ પહેલા જોતો. આ વાત હું ઘણીવાર કરી છે મેં. અને સિરિયલ જોતો તો એમાં રાણા પ્રતાપની ઉંમર 13-14 વર્ષની છે અને જયવંતાબાઈ એમના માં છે, એના હામો રાણા પ્રતાપ વાતો કરે છે. અને એમાં માને પૂછે છે, ટીવીમાં માને પૂછે છે કે માં આજ પન્નાધાઈ કોણ છે? એવું પન્નાધાઈ એવું કોણ પાત્ર છે કે ઈ આવે એટલે મારો બાપ પણ હળિયું કાઢે, હામો પાઘડી ઉતારે અને આખું ગઢની માલિકો બધા દોડવા માંડે, પન્નાધાઈ આવ્યા, પન્નાધાઈ આવ્યા. તો ઈ ડોસી એવું કર્યું છે શું આપણા માટે? મને જરાક જવાબ આપો. તો જયવંતાબાઈ ટીવીમાં જોતો તો ઈ વાત કરું તમને. જયવંતાબાઈ એને જવાબ આપ્યો, બેટા કુંવર પ્રતાપ, પન્નાધાઈએ જે બલિદાન આપ્યું છે ને એવી ઘટના ના તો કોઈ દી બની છે, ના કોઈ દી આગળ બનવાની છે, ન ભૂતો ન ભવિષ્યથી. ભૂતકાળમાં થયું નથી ને ભવિષ્યમાં થવાનું નથી. કે એવું શું કર્યું પન્નાધાઈએ? તો કે પોતાના એકના એક દીકરાને, તારા બાપ ઉદયસિંહને મારવા માટે જ્યારે દુશ્મનો આવ્યા અને એ વખતે પોતે એકના એક દીકરાને ઢોલિયા ઉપર સુરાવીને કીધું કે આ રાજનો કુંવર છે. અને તારા બાપ ઉદયસિંહને પન્નાધાઈએ તેડી લીધો અને કીધું કે આ મારો દીકરો છે. એટલે રાજનો કુંવર સમજીને પન્નાધાઈના એકના એક દીકરાને આમ તલવારના ઝાટકાનો ઘા કરી ધડથી મસ્તક જુદું કરી નાખ્યું. લોહીની આમ છાંટાની હેડ છે એ પન્નાધાઈના મોઢા ઉપર ઉડી, એ આમ લોહી રેડી અને જોતી ગઈને વહી ગઈ. આંખમાં આહું ન આવ્યું. બેટા તારા બાપને બચાવવા પોતાના એકના એક દીકરાનું બલિદાન આપી દીધું. કોણે? પન્નાધાઈએ. તો પન્નાધાઈએ બલિદાન દીધું છે. અટાણુંથી મને મજા આવતી હતી, પણ હવે જે શબ્દ સિરિયલમાં બોલાણા એ તમને કહું. હવે એને શું કીધું? આ પન્નાધાઈએ બલિદાન દીધું છે એવી ઘટના ના તો આજ સુધીમાં કોઈ દી દુનિયામાં બની છે, ના તો આગળ કોઈ દી બનવાની છે. તઈ મને અહીંયા ઘા લાગ્યો કે પન્નાધાઈને 100 સલામું છે. પન્નાધાઈએ જો પોતાનો દીકરો ન આપ્યો હોત, ઉદયસિંહને ન બચાવ્યો હોત તો હિન્દુસ્તાનને મહારાણો પ્રતાપ ન મળત. પન્નાધાઈને 100 સલામું એના બલિદાનને છે, જેવી તેવી ઘટના નથી. પણ પન્નાધાઈએ બલિદાન દીધું એની પહેલા 400 વર્ષ સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાયત બોદરે ઉગાને આપી દીધો તો ભલા માણસ. આ ઘટના એની પહેલા બની ગઈ હતી. તો આમાં વાંક કોનો હોય? સિરિયલ વાળાનો એમ કે આવી ઘટના બની નથી ને બનવાની નથી. આ વાંક કોને? એમાં બોલતી હતી બેનનો, એ સિરિયલ લખવા વાળાનો, ટીવી વાળાનો? કોઈનો નહીં. આપણો જ ક્યાંક હશે. ઇતિહાસોને એક બાજુ મૂકી કે આમાં વાતમાં નહીં મજા આવે. સનેડા થવા દો, સનેડા. આ મૂળ હુડ ત્યાંથી નીકળ્યું હોય છે. આપણે આગા વયા ગયા છું. એટલે હું લંડન ગયો ને, હું હોટલમાં રોકાણો તો હકીકત તમને કહું છું, કાંઈ ઓલી વાત નથી કહેતો. અને 5-7 દી સુધી હોટલમાં જે રોકાણો હતો ને, એ હોટલમાં હું ટીવી ચાલુ કરું એટલે બીજી બધી ચેનલો ઘણી આવતી, પણ 5-7 એવી ચેનલો હતી કે એમાં ઇતિહાસ જ હું સમજતો નહોતો, પણ બધું સમજાવતા હોય આમ ખબર પડે આપણને. કયા દેશમાં કયા અંગ્રેજોએ કયા સમયે હુમલો કર્યો, કયા અંગ્રેજોએ કયા દેશમાં કઈ સાઇલમાં કેટલા હથિયાર હતા, પેલા તીરકામઠા હતા, પછી આ હતું, પછી દારૂગોળો, પછી બંદૂકો. એના 7-8 ચેનલો ઉપર 24 કલાક અંગ્રેજોના ઇતિહાસ 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 ટીવી ઉપર હાલતા હતા. તઈ મને થયું કે જે દેશની ટીવી ઉપર 24 કલાક એના આખા દેશના ઇતિહાસો જ હાલતા હોય ને, એ દેશ વિશ્વ ઉપર દુનિયા ઉપર રાજ કરી શકે. આમાં જરાય નવાઈ નથી ભલા માણસ. અને આપણે તો વાર્તા માંડી નથી, ગાડાવડા થયા નથી. આ કારણ આ છે. તો પેલું બલિદાન એને આપી દીધું હતું. આપ જાણો છો. બીજી એવી જ વાત આપને કહું, મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય છે. આપ બધાને ખબર છે. આપણે ઓલું નથી, બહુ સારી વાત છે. મધર ટેરેસાએ બહુ સેવા કરી, પણ ત્યારે ડોનેટ કરવાનો
ત્યારે ચેરિટીનો વખત આવી ગયો હતો. કોઈ એવું આશ્રમ હોય તો ત્યાં જઈને આપી આવે એટલે એ કરી શક્યા. સારી વાત છે, કર્યું સારું મધર ટેરેસા. પણ એના નામનો આખા વર્લ્ડમાં મધર્સ ડે ઉજવાય, તમને ખબર છે. પણ એવી બે આપણા દેશની જનતાને, એમાં ખાસ કરીને ભરતમામા આયર સમાજ ગૌરવ લઈ શકે એટલું નહીં, આખું ભારત ગૌરવ લઈ શકે એવી બે દીકરીઓ, આયરની દીકરીઓ વવાણિયાની અંદર રામબાઈમાં અને પરબમાં અમરમાં એણે મધર ટેરેસાની પેલા જોડિયું ફેરવી ના કામ કરી બતાવ્યું હતું જગતના ચોકમાં. ભલા માણસ આ જેવી તેવી ઘટના નથી, તો એને ત્યાંથી પ્રેરણા મળી છે મધર ટેરેસાને. તો મધર્સ ડે કોના નામનો ઉજવાય? મધર ટેરેસાના નામનો. આપણો વિરોધ નથી, સારી વાત છે. પણ આ આપણી જનતાઓના ઇતિહાસ ધૂળમાં નો ક્યાંક પડ્યા રહીએ, એ દુનિયાને ખબર નહીં હોય તો એના નામનો ઉજવતા હોય છે ને. તો કહેવાનો અર્થ મારો એ છે કે ઇતિહાસો જે છે, ઇતિહાસો ઉપર આખા દેશની ધુરાઓ ટકી છે. જે દેશનો ઇતિહાસ ભૂલાઈ ગયો એ દેશ ખતમ થઈ જાય એ વાત પાકી છે. એટલે ઇતિહાસની ઉજળી વાતો કરવા માટે આપણે બધા મળ્યા છીએ. એટલે મને અહીંયાથી એક ગીત ગાવાનું મન થાય. સરસ ગીત છે, આપને ગમશે. મેં લખેલો મામા ડાયરો ઘણો છે એટલા માટે કે અડીખમ સે કુળ આયા રે આયા રે આયા. અડીખમ સે કુળ આયર છે પેટ જેના હાયર, કોઈ દિન હોય કાયર જગમાય વાત કાયર. અડીખમ સે કુળ આયર છે પેટ જેના હાયર, કોઈ દિન હોય કાયર જગમાય વાત કાયર. સુને દેવાજ જાડો 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 જાડો, સુને દેવાજ જાડો ખલકે પડત ખાડો, ગાન દઈને આડો હોય ના પોતાના આડો. જાડેજા નામનો જેને કહેવાય દરબાર પોતાને આંગણ વાઢેરની દીકરીની આબરૂ બચાવવા માટે થઈને એની હારે લગ્ન કરી લે, એની ઇજ્જત બચાવે. અને પછી કુંવરી એના આમાં લગ્ન કરે અને પછી પોતાની બે રાણીઓને કુંવરડાને લઈ અને રાજપૂત જેદી નીકળ્યો ને તેથી કાંગરે મીઠું માંડતો તો ક્યાંય મર્દનો દીકરો બચી જાય, મને એવો મળી જાય કે એકવાર મારી બે પત્ની મારા કુંવરડાની ઇજ્જત બચાવી લે, એને હાંચવી લે એવો કોઈ મળી જાય ને તો મારે બોટી થઈને યુદ્ધ લડી લેવું છે બાદશાહની સામે. પણ ક્યાંય મીઠ નહોતી માંડતી. તેથી એક નાનકડા ગામની માથે જેને કહેવાય એના ઝાડના, જેને કહેવાય ટીંબાની માથે જેની નજર ગઈ ત્યાં જઈને ઉભો રહ્યો. અને કોઈ મોટો રાજા હોય ને કોઈ મોટો માણસ એવો નહીં, પણ ગામ ધણી અને ખાલી પોતાના ગામમાં રહેવા વાળો માલધારી જેવો ગાયું ભેહું રાખે એવો આયર, એને જઈને કીધું હતું કે મારી બે રાણીઓ અને મારા બે કુંવરડા બાદશાહને સામે મારે લડવા નીકળી જાઉં, પણ આને બચાવે એવો તારો આહેરો દેવા આવ્યો છું. તો આ ઇજ્જત તારે હાચવવાની. તો કે હું નહીં, અમારો મુરલીધર હાચવશે, પણ તારા કુંવરડા અને તારી રાણીઓનું રૂવાડું ખાંડું થવા દઉં તો હું ભોજો મકવાણો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, એમાં બીજું આવે નહીં. તેથી દૈથરાના ટીંબે જઈને ઉભો રહ્યો ને તેથી હા હોલમાં અમને પ્રાણથી પ્યારી. વાહ વાહ, ગાઈ નાખો. આ વાત પૂરી કરીને હું બે કડી ગાઈ નાખું. સરસ ગાઈ નાખો. અને તેથી એને આશરો આપ્યો એટલે આ કડીમાં મેં લખ્યું છે ભણ મકવાણો ભોજો ભોજો, ભણ મકવાણો ભોજો બીજાનો લઈએ બોજો, ભણ મકવાણો ભોજો બીજાનો લઈએ બોજો. જય દઈશ રામ જોજો મરવું છે તોય મોજો, જય દઈશ રામ જોજો મરવું છે તોય મોજો. અડીખમ સે કુળ આયર છે પેટ જેના હાયર, કોઈ દિન હોય કાયર જગમાય વાત
હું અહીંયાથી હમણાં તમને એમ કહું કે એક આરે બધા જે બોલજો દાખલા તરીકે, અથવા એમ કહું કે એક આરે તમારે બધા જય શ્રી કૃષ્ણ બોલવાનું છે, તો તમે બધા એટલા બેઠા છો ને, કોઈ દી એક જ આરે એક શબ્દ નો નીકળે, જરા તરા આડાવડું થઈ જાય, કોક વાહે રહી જાય, જય 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 એમ થઈ જાય. એક આરે એક શબ્દ એક સુવા છે, ખાલી જે બોલવી હોય તોય નો થાય. એને બદલે 140 આયરાણીઓ જેથી ઢોલના તાલે રમતી હતી વ્રજવાણીના ટીંબાવની માલિકોર. श्याम तन श्याम धन श्याम है हमारो बन मन आठो पर होतो हमें श्याम ही शो काम है श्याम ही श्याम जिए श्याम बिना नहीं दिए आधी किसी लाकरी आधार श्याम नाम है श्याम सुख दायशो भलाई शोभा धाम है उद्धव तुम भये बोरे पानी लेके आए दौरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है. 140 આયરાણી ઢોલના તાલે રમતી હતી અને એમાં તલવારના ઝાટકાથી જ્યારે ઢોલીનું માથું કપાણું ત્યારે કોઈ કટારી કર મરે અને કોઈ મરે વિષ ખાય પણ પ્રીતિ એસી કીધી કે હાય કરે જીવ જાય. જગતની માલિકોર બધાય પ્રેમ કરતા હશે કૃષ્ણને, પણ તેથી વ્રજવાણીમાં આયરાણીઓએ દેખાડી દીધું આને પ્રેમ કર્યો કહેવાય. 140 આયરાણીઓએ હે કૃષ્ણ કહેતા ને યારે ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. ભલા માણસ વર્લ્ડમાં કોઈ દી આવી ઘટના ક્યાંય ન બને એ કૃષ્ણને પ્રેમ કરી શકે. એટલા માટે આ કડીમાં મેં લખ્યું છે રાસ વાલો વાલો ભગવાની રાસ વાલો ધડકો ન ઢોલ ઠાલો આયરાણીઓ અતાલો છોડીને પ્રાણ ચાલો આયરાણીઓ અતાલો છોડીને પ્રાણ ચાલો અડીખમ સે ગુંદ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય નાયર જગમાઈ વાત જાય. ડાંગર ડાંગર દિલ્હી માનો ડાંગર આવ્યો કુદીને આગળ પ્રેમ ગાય માનો પાગલ ની વાત છે ઉજાગર અડીખમ છે ગુંદ આયર કોઈ દિન વો આયર કડી મને ફરમાઈશ આવી એટલે હોલમાંનો ભાવે ગામ પણ એને પહેલા સંતો બેઠા છે પૂજી બાપુ છે રામબાઈ માનું નામ લઈ અને અહીંયામાં વાઇબ્રેશન આવે. એક નાનકડી વાત મેં આ વાત પ્રોગ્રામમાં હમણાં કરી હતી ને મારી ચેનલમાં મૂકી 24 કલાક કેમ કંઈક થયું 24 કલાકમાં 50,000 થી વધારે માણસોએ જોઈ લીધી. એટલે ટૂંકમાં થોડી યાદી કરી લો શું શક્તિ છે અને કેના નામનો મધર્સ ડે ઉજવવો જોઈએ. એટલે ટૂંકમાં વાત કરું આયરના વડીલોને તો ખબર પણ યુવાનો થોડું જાળવી રાખજો તમે આ બધું. બાકી બહુ ભણજો, બહુ આગળ વધજો, બહુ જરૂરી છે. ઇંગ્લિશ તમારે ફાવે એટલું ભણજો. ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી એટલા ભણજો તમારે. પણ હારોહાર દીકરીઓને ખૂબ ભણાવજો, પણ એને હારોહાર તમે તમારા સંસ્કાર કુળની પરંપરા ધરબી રાખજો. એમને
નકર ઈ સંસ્કાર નથી એટલે પછી કાંઈ છે જ નહીં. ખાલી ભલે તમે ગમે એટલું તમને ઇંગ્લિશ આવડતું, હાલતા નથી આવડતું, ઘણા વિદેશમાં પાસ થઈને આવે ને, ડિગ્રીઓ પૂરીઓ કરીને આવે, એકચ્યુઅલી ઓસ્પાર યુનિવર્સિટીમાં પડકાર આયા હા, આવીને એરપોર્ટે ઉતરીને બહાર નીકળીને કે ભારતની માટીમાંથી સુગંધ વહી ગઈ. પોદળો છે ડોહો, સુગંધનો દીકરો તામાની, હવે તારામાં સુગંધ. એટલે સંસ્કાર વગરનો પછી જુવાન હોય કે દીકરી, ઘણા દીકરીઓ બહુ ભણી જાય. આ તો ઘરનો ડાયરો એટલે કે સાચી વાત હું કરું છું, ભણવું બહુ જરૂરી, પણ બહુ ભણી જાય, બહુ ડિગ્રીઓ માથે ડિગ્રીઓ ડિગ્રી હોય જાય, પછી હું કે ખબર ઘણી અમુક જગ્યાએ એવું બને, પછી શું કે એકચ્યુઅલી આપણા સમાજમાં છે ને, મારા લેવલનો મને કોઈ છોકરો દેખાતો નથી. અરે તારું લેવલ લેવલી વેવલી, આ એક વેદના બોલે છે હો. હા હા હા, પાકિસ્તાનમાં વહી જા બેન, સાચી વાત કરું છું તમને. આવું ના, લેવલ શું, લેવલ તો તારા દાદાનું હતું, લેવલ તારા નાનાનું હતું, લેવલ તારા બાપ દાદાનું લેવલ હતું. જેના સામે હાયલો આવતો હોય ને તો લોકોને હેઠું જઈ જવું પડતું, આવી રીતે કે આને નમવું પડે, માથું નમાવીને હાલતા હતા, એવું લેવલ હતું. ઈ ના તારું લેવલ બે બગડા આવડી ગયા ઇંગ્લિશ નતા. ભણતર જરૂરી છે બધુંય, પણ પરંપરાથી મોટું દુનિયામાં કાંઈ નથી. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. એટલે હું બેનું દીકરીને ઘણી વાર કહું, તમારે લાગવું છે અનુષ્કા શર્મા જેવું, તમારે દેખાવું છે આલિયા ભટ્ટ જેવું, તમારે લાગવું છે ઐશ્વર્યા રાય જેવું, કેફ જેવું, અને દીકરા તો દેવાત બોદર, ડગાઈ છો ડાંગર ને પ્રતાપ ને શિવાજી જોગીદાસ કુમાર ને પ્રતાપ ને. હવે ઘીન કાંસલેટ કેવી રીતે ભેળું થાય તમે જ કયો જોઈએ. ઈ તો સીધી જ વાત છે ને, ઈ તો જેવી તૈયારી કરે એવું થાય ને. અહીંયા તમારે ચાલસીકા ગામમાં કોઈ મોટી કંપની આવે અને આવીને એમ કે આટલા 1000 કરોડ આપ્યા, તમારે 15 દિવસમાં જમ્બો જેટ પ્લેન ઉતરે એવું અહીંયા એરપોર્ટ બનાવી દેવાનું છે. તમારે 15 દિવસમાં તમે તમારે કયો એટલા 1000 કરોડ આપ્યા, તમારું આખું ગામ કાલ પૈસા દેવા જાય પાછું. ચાલ્યો તમારા પૈસા 15 દિવસમાં નહીં, કયો તો 2 દિવસમાં હેલિકોપ્ટર ઉતરી જાય એવું કરી દઈએ, એક દીમાં કરી દઈએ. પણ 700 માણસ આવે એવું પ્લેન ઉતારવું હોય તો એરપોર્ટ બનાવવામાં 2-5 વર્ષ હોયા જાય. આ કુવાડવા એરપોર્ટ બને છે, તમે જોઈ લેજો કેટલો સમય લાગે છે. હવે એક પ્લેન ઉતરતો 700 માણસ સામે એવું ઉતરે, ઈ બનાવવા માટે જો 5 વર્ષ વયા જતા હોય તો આ ધરતી માથે ડગાઈચા ડાંગર ને ઉતાર્યો, રામબાઈ માને ઉતાર્યા, અમરમાં ને ઉતાર્યા, શિવાજી પ્રતાપ ને કૃષ્ણ ને ઉતાર્યા. ઈ જનેતાએ કેટલી તૈયારી કરી છે, કોક દી કલ્પના કરજો, એમનેમ નથી થતું. ભલિયું વીણના ભલા કોઈ દી મનહર મુખે માનુની, અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. હારી જનેતા વગર કોઈ દી હારા છોડવા થાય જ નહીં ભલા માણસ. અને ઈ જ્યારે જન્મ આપે ત્યારે એમ કે મેરે બેટે મેરે બચ્ચું प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तुम, मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंचक दिखलाना तुम, पाछा पांव देके कुंख मर्दाना पूत, किंतु नहीं कायरता रंचक दिखलाना तुम, पाछा पांव देके कुंख माकी ना लजाना लेस, बैरिन के बीच विजयी झंडा फरका दे तुम, कृत हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रन में मचवा दे तुम. ઈ જનેતા જન્મ આપે ઈ એટલે ભણજો બહુ, પણ સંસ્કારને તમે જાળવી રાખજો, એટલે તમને નબળો વિચાર કોઈ દી નહીં આવે. એટલે દુકાળ પડ્યો ધરતીની માથે. નાનકડી વાત મને બાપુ બેઠા એટલે કહેવાનું, સંતો બેઠા ના ન કહું, માં પણ રાજી થશે, પછી હું માનો ભાવ ગાઈ નાખીશ. અને પોતાના છે ઈ પરા થાવા મંડાણા, જેને કહેવાય સજન ખેરું ખેરું થિયા, એક વાડેજા વચ, કો મરધર, કો માળવો, કો હોરઠ, કો કચ્છ. અને એવો દુષ્કાળે ભરડો લીધો અને મર્દના ફાડિયા કહેવાતા રાંકા મીંડ્યા બનવા કરી. મૂછના આંકડા વાંકડા જે હતા ફોજદારી અને ફાંકડા જે બની રાંકડા ને બજારે ફરે છે, એવો જ્યારે વખત આવ્યો, ઈ વખતે દુકાળમાં ઘણી વખત અમુક દુષ્કાળ પડતા હોય ને મિત્રો, એની હારવાર માનવતાના પણ માણસના હૈયામાં દુકાળ પડી જતા હોય છે. આફ્રિકામાં એક ફોટોગ્રાફરે એક ફોટો પાડેલો, નેટમાં પણ એ ફોટો મળે છે. સ્ટેજ ઉપર આ બીજી વાર હું વાત કરું છું. હમણાં કચ્છમાં વાત કરી હતી અંતરજાળ 2 દી પહેલા, અને અહીંયા વાત કરું છું. અને એ ફોટો બહુ મોટું નામ, વર્લ્ડમાં એનું નામ ફોટો પાડવા, ફોટોગ્રાફરોમાં એમનું નામ બહુ મોટા એવોર્ડ મળેલા. એ આફ્રિકામાં ગયો ને એ વખતે દુકાળ પડેલો, 87માં કે એમ કંઈ દુકાળ પડેલો. હવે સાલની મને ખબર નથી, પણ જાજા વર્ષ નથી થયા. અને દુકાળમાં એ ગયેલો ને એટલો ભરડો ભૂખે લીધો, કોઈને ખાવાનું ન મળે. એમાં એક 5-7 વર્ષનું બાળક છે, એનું માથું આમ નમી ગયું છે, માથું આમ નમી ગયું, અને છેલ્લે આમ મરવાની તૈયારીમાં, જીવ હતો હજી, જોલા ખાઈ આમ ભૂખ્યું. ઈ ફોટોગ્રાફર દેશમાં ગયો ને એનો ફોટો પાડ્યો, અને ઈ ફોટો એનો એટલો હાલ્યો કે એનો પહેલો નંબર આવ્યો વર્લ્ડમાં. કે છોકરું મરવા આમ પડી જવાની તૈયારી, માથું નમી ગયું છે, આમ ધરતીમાં અડી ગયું છે, ગરીબ છોકરું છે ભૂખમાં,
અને વાહે ગીધડું રાહ જોઈને બેઠું છે કે આ મરી પડી જાય એટલે ખાઈ જાવ. ગીધડું ઈ ફોટો પાડીને વયો આવ્યો અને એને એવોર્ડ મળ્યા. અને મીડિયા વાળાએ એને સ્ટુડિયોમાં પૂછ્યું કે ત્યાં કોણ કોણ હતું તમે ફોટો પાયો ત્યારે? કે કોઈ નહીં, કોઈ પણ હતું નહીં. પછી મેં એવું સાંભળ્યું છે કોક જોવા ગયું તો છોકરું તડફડતું હતું, છેલ્લા શ્વાસ હતા ને ગીધડું જીવતાને ખાઈ ગયું. હે, જીવતાને ખાઈ ગયું? તો કે હા. પછી એવી મેં વાત સાંભળી. એ ફોટોગ્રાફરે કીધું તો કે ત્યાં કોઈ હતું નહીં. ઈ કે ત્યાં 3 જણા જતા ખાલી. કોણ કોણ? તો કે એક ગીધ, એક ઓલું મરવા પડ્યું તું ઈ છોકરું, અને એક હું ફોટોગ્રાફર. તઈ ઓલા મીડિયા વાળાએ કીધું ત્યાં 2 ગીધ હતા. હે, કે ત્યાં 2 ગીધ હતા? નહીં નહીં કે તો હું જોઉં ને એક જ ગીધ હતું પાછળ. તો કે નહીં 2 ગીધ. ક્યાં 2? તો કે એક પાછળ બેઠો તું એક ગીધ ને બીજું ગીધ ફોટો પાડતું હતું. એક બીજું ગીધ ફોટો. કેમ મને કેમ ગીધ કયો? તો કે મરવા પડ્યું તું ઈ છોકરું, ખબર હતી કે ઓલું ગીધડું જીવતાને ખાઈ જાય, એને લીધું નહીં ને ઉતાવળ કરીને ફોટો પાડીને વયા ગયો. તું જનાવર ગીધડું જ કહેવાય, તારામાં ને એમાં બીજો કાંઈ ફેર નથી. ભલામાં તું ગીધડું જ છો. અને સાબી વર્લ્ડમાં જેનું ફોટોગ્રાફરમાં નામ હતું ને ઈ માણસ ત્યાંથી નીકળી ગયો, કેમેરાના કર્યા ઘા અને આપઘાત કરીને મરી ગયો. તો એને એવો આઘાત લાગી ગયો તો ભલા માણસ ઈ માણસ મરી ગયો. આપઘાત કરીને માણસ મરી ગયો, પ્રાણ છોડી દીધા કે હવે મારાથી જીતાય નહીં, આવડી મોટી ભૂલ કરી મેં, હવે જીવાય નહીં મારાથી. એમ માણસના હૈયામાં કોક દી દુકાળ પડી જાય. એવો દુકાળ પડેલો. અને મા બાપે તરસોડેલા છોકરાનું ટોળું આવે અને 18 વર્ષની આયરની જહા ચાવડાની દીકરી પાણી ભરીને આવે. પોતાના હાહરા તરફથી તેડવા આવ્યા છે ઘરે. પાણીનું બેડું લઈ અને જાય છે. પણ રૂપ ને ગુણ ને ચારિત્ર ને સતીત્વ ને બધું ભેળું થઈને એક રૂપ લઈને હાલું જાતું એવી ગુણવાન દીકરી જહા ચાવડા આયરની દીકરી, વાટા વદરનો ટીંબો, અને હાલી આવે છે પાણી ભરીને. ભાઈ, અને એમાં ટોળું હતું. એમાંથી હળી કાઢી અને પાછળથી મારા હારિયા તરફથી તેડવા આવ્યા છે. મારા પિયુને ની આજુ જવાની છું, પિયુને મળવાની છું. એક કોટ હોય છે ને એક દીકરીને, અને એમાં હળી કાઢીને વાહેથી ઓઢણું પકડ્યું, ચૂંદડી પકડી, આમ આવીને વાહેથી માં મને પાણી પીવરાય. એને કે મારે હજી હું 18 વર્ષની હજી તો હારે જવાની છું, મને માં કોણે કીધું? વાહે જોયું ને તો છોકરું હાવ ભૂખમાં આમ ટળવડતું, તરહમાં ટળવડતું છોકરું. માં મને પાણી પીવરાય. અરે કોણ છો તું? કે અમને બધા દુકાળિયા કહે છે, મને બીજી ખબર નથી. તા તો ટોળું આખું છોકરાનું દોડ્યું, પાણી પીવરાવો, પાણી પીવરાવો, માં પાણી પીવરાવો, માં પાણી પીવરાવો. માથેથી હેલ ઉતારીને એમને પાણી પીવરાવા માંડી, ઘડો લઈને ખોબા મીંડ્યા છોકરા. અને કોક ભાળી ગયો, હળી કાઢીને મુખીને વાત કરી, છેટારીઓ અને રામબાઈ પાણી ના પીવરાવો. એને પાણી પીવરાય માં ભાઈ. મુખી પોતે આવ્યા તોય ધરાર પાણી પીવરાવે છે. ને આવીને કીધું ગામમાંથી કાઢી મૂકશું. કા? તો કે આ દુકાળિયા છે. આને આપણા ગામમાં અપસુ કન્યાળ કહેવાય, ખોટીલા કહેવાય. કુવાના તળ ઊંડા વયા જાય આપડા. ખબર પડે છે રામભાઈ? તને કોઈ કહેવા વાળું નથી? એટલી બધી ધર્મની દીકરી થઈ ગઈ છો. અરે પણ આ છોકરા ગરીબ છે, આને પાણી પીવડાવવું એ કઈ ગુનો કહેવાય? કે હા ગુનો છે. એ વખતે એવી માન્યતા હશે કે કુવાના તળ વયા જાય ખોટીલા, આને દુકાળિયા કહેવાય. જે ગામમાં જાય ને દુકાળ પડે. કે તો આપણા છોકરા આમાં હોય તો આપણે આવું કરી? કે આપણા થોડા છે? આપણા તો નથી, આપણા ભાણેજ નથી. કે આપણા ગામના ભાણેજ હોય, આ વાટાવદરના ભાણેજ હોય તો આને પાણી પીવરાવાય? તો કે હા. તો કે આજથી આ બધાય છોકરા ઈ મારા બાળકો અને હું એની માં. હવે મારે કોઈ સંસાર માંડવાની જરૂર નથી. ભલા માણસ, આ ગામના ભાણિયા છે, હું એની માં. અને ઘરે જઈ અને જોડી લઈ લીધી. અને એના ઉપર કેવા કેવા પછી ઘા થયા છે બાપુ. સમાજ જે છે ને એને માછલા ધોવામાં બાકી નહીં રાખ્યું હોય ત્યારે ગામ છોડી અને વવાણિયા જવું પડ્યું હોય છે. પણ એ દીકરી એમ નમ ઊભી હતી, એમ કહેતી છે કે હે માં હોલ, હે ચામુંડા, હે ગાત્રાળ, હે હોલ માં. દુનિયા ભલે અવળી ફરી જાય પણ મારી હારે હોલ જેવી શક્તિ હોય, મારી હારે ચામુંડા જેવી શક્તિ હોય, મારે બીજા કોઈની જરૂર નથી. અને જગતના ચોકમાં એવો દાખલો બેહાડ્યો કે મહાત્મા ગાંધીના ગુરુ રાજચંદ્ર, અને રાજચંદ્ર છે ને ઈ જેને માનસ ગુરુ માનતા હતા, ઈ રામબાઈમાં જેને આખી દુનિયા બાપુ કહે છે, બાપ કહે છે. ભારત એક નહીં, આખું વર્લ્ડ જેને બાપુથી ઓળખે છે ઈ ગાંધી બાપુ. આખું વર્લ્ડ જેની પૂજા કરે ઈ ગાંધી બાપુ. 3 વખત વવાણિયા આશ્રમની મુલાકાત લઈ આવ્યા છે. ભલા માણસ, આ આયરની દીકરી છે કે મને અહીંથી ઉર્જા મળે છે, મને અહીંથી પાવર મળે છે, મને અહીંથી એનર્જી મળે છે, એવું મહાત્મા ગાંધી બોલેલા છે. આવા થાંભલા ધર્મના છે. ઈ ધર્મના થાંભલા ત્યારે આવે કે ઈ પરંપરાને હું તમે જાળવી રાખશું ત્યારે. એટલે હું આ 2 કડીમાં ગાઈ લઉં, મને ફરમાય છે. એટલે હોલમાને શબ્દો આપીને હોલમાં મને પ્રાણથી પ્યારી અને નેજાળીની વાત નિરાળી.
હોલમાં મને પ્રાણથી પ્યારી રાજાની વાત નિરાળી જય હો એવી વાતો હજી ઘણી કરશું. ઘણો સમય થયો બધા કલાકારોને ન્યાય મળી જાય એટલે જુવાનો માટે મને શરૂઆતમાં ફરમાઈશ આવી ગઈ હતી એટલે સપાખરું લઉં, પણ એની પહેલા મુસાફર હું મુસાફર શું લહેરની વાટ લેવી છે. યુવાનો માટે શુદ્ધ પ્રેમ, કારણ કે માના ખોળામાં હું તમે બેઠા છે એ પણ એક શુદ્ધ પ્રેમ છે, એટલા માટે આવ્યા છે. એટલે મુસાફર હું મુસાફર શું લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે.
તમારી પાસે જાજા રૂપિયા થઈ જાય ઘડીક વાર રહી જાવ ને પછી લઈ લીજો હવે બસ હવે ઘડીક રાખી દો ત્યાં હા બસ ત્યાં રાખી દો હા તમે મારા દેવના દીધેર છો આવ્યા છો તો તમે મારું નંગત તમે મારું તમારી પાસે જાજા રૂપિયા થઈ જાય તો તમે બેંકમાં મૂકી શકો તમારી પાસે જાજા બધા ઘરેણા થઈ જાય તો ખાના ખોલાવીને મૂકી શકો જાજી જમીન થાય તો કોકને વાવવા આપી શકો પણ અમુક વાતો મૂકવાના બહુ ઠેકાણા ઓછા મળતા હોય છે એટલે મુસાફર હું મુસાફર છું લહેરની વાત લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત લેવી છે આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે અને ગવનના સાંયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે અને હું એ તમારા જેવો શું મારી તાસીર જુદી છે દરેકની તાસીર જુદી હોય ને હું એ તમારા જેવો શું મારી તાસીર જુદી છે મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ તમારા બાગની એક જ કળી સંગાથ અને છેલ્લી કડી તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે આખું આયુ સાપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની વાત લેવી છે પ્રેમની એક વાત શુદ્ધ પ્રેમની વાત છે એટલે છેલ્લે સપાકરું લઈ અને પછી પાછો મામાને હું દોર હંપી કુંવર અંજનીનો કોપિયો ને એને રોયલું રાવણનો આજે મમરેલી ઉપર આજ ધાનાની રામો દખ્યો ભાઈ અંગ્રેજને આવડ્યું નહીં ને એને કરીને વાળાને વાત ન કર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો એટલે આ સભાકરું આ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા માણસો હોય ઈ આવીને મને એમ કે એક્ચ્યુઅલી અમારો છોકરો કે છોકરી તમારું સભાકરું સાંભળે ને ત્યારે જ અમારી બેબી સુએ તો હું બહુ રાજી થાઉં ત્યાં સુધી અમારું પૂગ્યું એમ સાચી વસ્તુ કંઈક પૂગી તો ખરી એમ વેલા મોડું દેર હે મગર અંધેર નહીં આ બહુ મોટી વાત છે ને એટલા માટે એટલે આ સભાકરું મૂકો ટિકટોક વાળાએ તો ઉપાડા લીધા છે હવે આવો ક્યાં હું ફિટ કરે એ નક્કી જ નહીં હો ગજબ કરે છે અરહુર મામા તમને થારું ખબર નથી ટિકટોક શું છે એટલે કાંઈ ઉપાધિ જ નથી હમણાં એક અરહુર મામા જેવડા વડીલ બાપાએ મને એવી વાત કરી હો મામા મને એવી વાત કરી મને કે છે ને આગળ આગળ વિજ્ઞાન વધતું જ જાય છે મને તો એમ થાય છે હવે વહેલા હાર મરી જાય થારું મેં કીધું પણ એવી તમને શું પીડા રમુજી બાપા ગામડાના એક બાપા રમુજી મેં કીધું તમારે શું મરવાનું ભલે ને વિજ્ઞાન વિકસે એ કે મને એમ થાય છે કે હવે એવા કંઈક મીટર કાઢે વિજ્ઞાન કે અહીંયા બરોબર આપણને અહીંયા પીનું ભરાવી દે અને આમ ટીવી રાખે એટલે નાના હોય તો એથી જે કાંઈ કર્યું હોય દેખાવા માંડે એવું આવે તો મરી જાય ને એ કે એના કરતા વેલા ગુજરી જાય તો સારું કોની ગદપુમાં ભેહું મૂક્યું કોના પાથરા સોર્યા કે બધું બતાવવા માંડે મને આબરૂ હતા મરી જાય થારું ઈ કે મને હો કવિરાજી આ વિજ્ઞાન ક્યાં જાય હા એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા બાંગ બોલ નામ રામ પિયા હાથ બાગ જાને છૂટા દી જામુ જાળા પછુટા તેના જાણ પિતા દાસ નામ તેના પિતા જન જાળા પાળા તેગુ વાળા પલ્લે કાળા બેર જાયગા પાડ વાળા રંગા કાળા રગ તાળા પોરુ કાને ખોદાળા ઉ તેળા વાહે વાદળા ર નોર ફાડે ખોદાળા ઉ તેળા વાહે વાદળા ર નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગારા ર તોરુ નાને કેકાણા ચણકી ગાડી ઠણકી પાખરા ગાડી ઠણકી તાખા ભૂટિયા જતાર રણકી સીધવા રાગ ઠણકી રોગા ધણકી મામલા હોના ઘર મારી મારી ગંગા હાલો માથું રોગ માથે ગંગા ટળા જમ આયા હે ઉડતીએ ગામડામાં લૂટવાને પડે દાડા મારી ગમ રોડી વાડા ઘેરાય નાખી કા પાતાળ છે લડીકા લાગી લડીકા ગોરંગા લડીકા ચટાણા છેડ દીકપાળા દિયા પાડે ચડી ચાકડાળે ડાળે મેદને ચકોર અને સુંદર લાગે નંગાવાળા રામચંદ્ર દેવ દયા કોરવા પાંડવા દૂત બચાયા
આ સપાખરું गोवा में गातो तो ना गोवा में सपाखरू तो मराठा नाचता था। मैं कीधु आपको इसमें कुछ समझ में आता है? मैंने कहा समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए। मैं कीधु तो देश माटे जरूर पड़ी छे त्यारे के हूँ अंदरो अंदर रेवा देजो। पण आ देशनो क्षत्रिय हाथमां तलवार लई अने युद्धमां उतरे अने चारणो छंद बोलवा उतरे पछी देवोने एनी रीते गोठवाई जाऊं एमां दखलकारी न करवी જરાય એટલે હનુમંત ભગવાન કનાળા જેમ હાલા બેરી દમાળ કાળ તોડી આવી છે થોડ દી કામ આમાં ભૂતવાને ભાડે થાળા મારી કામ તોડી વાડે કરાય તમે ત્રણકા પતાળે છે ત્રણકા લાગી કોનો પીઠ ઉઠડી કમર ત્રણકા તો ટાણા છેડ દિકપાળો થિયા ફાળે ચડી જાગળ ડાળે ડાળે મેદની ચકોર અને ધુંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર દેવ દયા કોરવા પાંડવા ધૂત ખુમારીના બધા ગીતો છે અંદરની ખુમારી જાગી જાય। एक नानकड़ी बात अर्धी मिनिट के वधीने 1 मिनिट थाय याद आव्યું એટલે હું શરૂઆતમાં જ કહેતો હતો કે આયર ડાયરો છે ની ઘણી મેં વાતો કરી પણ કોઈને એમ ન થાય કે ઈ મળ્યા છે કે એની જ કરો। રત્નામાં મને હાવ નવી વાત કહેવાનું મન થાય। ભાવનગરનો બાજુમાં ગોહિલવાડનો એક નાનકડું ગામનું નામ વંડા પિયાવા અને વંડા પિયામાં આલા ખુમાણ કરીને દરબાર કાઠી દરબાર અને મર્દના ફાડિયા જેવો દરબાર અને એમાં કાવા દાવા થયા ને એનો મૃત્યુ થયો અને પછી કાઠિયાણી જોગમાયા જેવી જેને કહેવાય ક્ષત્રિયાણી છે એના ઉપર આપ તૂટી પડ્યો છે। આજુબાજુના જે નજીકના હતા એમણે કાવા દાવા કરી અને રાજ ખાલસા કરવાનું તૈયારી કરાય। જૂનાગઢ ફરિયાદ કરી અને રાજ એનું ખાલસા થશે વયું જશે ગરાસ જૂનાગઢમાં અને એને ત્યાંથી નીકળી જવું પડશે એવી તૈયારી થઈ અને તેથી નેજવા કરી અને જગદંબા જેવી કાઠિયાણીએ મીટ માંડી। હવે હું કોને કહું પણ જીભનો માનેલો એક ભાઈ માલધારી હતો બાજુના ગામનો અને ઈ માલધારી જે હતો એનું નામ હતું રત્નો જોગરાણો ભરવાડ। વાત યાદ આવી એટલે મને એમ ન થાય કે ભાઈ આયર ડાયરો બેઠો હોય તો તમે એની જ વાતો જે છે ઈ તો છે પણ આ નાનકડી વાતમાં હોલના સાનિધ્યમાં ઈ રત્નો જોગરાણા કરી અને ભરવાડ અને ઈ રિયન જીભનો માનેલો ભાઈ બેન બેન કરે અને એટલો બધો એને રાખતા ઈ જ્યારે કાઠી દરબાર જીવતા હતા ત્યારે આલા ખુમાણાનું બહુ રાખતા અને માલધારી આવીને એમ કે બેન કાપડાનું કંઈક દેવાનું કે હું નાનો છું માણસ બેન તમે મારા બેન છો હું નાનો માણસ પણ મારે થોડું ઘણું પ્રસંગપાત કાપડું દેવું જોઈએ તો કે એવો વખત આવી છે ત્યારે કે અને અહીંયા વખત આવ્યો ત્યારે કાઠિયાણી સંદેશો દીધો ભાઈ એ રત્ના જોગરાણા હવે તારે મને કાપડું દેવું હોય તો સમય આવી ગયો છે। જૂનાગઢનું સેન આવે છે અને વંડા પિયાવાનો ગ્રાહ અમારો ઝૂંટવી લેવા માટે કાવા દાવા થઈ ગયા છે અને તેથી પોતાના ભાઈઓ અને બીજા 50 ભરવાડોને ભેળા કરી અને જૂનાગઢના સેનને આડો ફરી ગયો તો અને એને ધીંગાણું કર્યું હતું અને બોટી થઈ અને કપાઈ ગયો તો વંડા પિયાવાના પાદરમાં અને કોકે પૂછ્યું જૂનાગઢના સેનમાંથી એનો સુબો હતો અમરજી દિવાન એ અમરજી દિવાને પૂછ્યું કે આ લડે છે 50 જણા જુવાનડાના આ મુખિયાત એટલો બધો લડે છે આ છે કોણ અને તેથી કોઈ કીધું કે તો ભરવાડ છે હે રત્નો ભરવાડ છે જોગરાણો તો કે ભરવાડ છે તો કે આ રાજ ખાલસા કરે ઈ તો કઈ તો આલા ખુમાણનું તો કે આ તો કે ધર્મનો ભાઈ છે અને લોહીના ફુવારા ઉડતા એ 50 જણા ભરવાડોને કપાઈ ગયા અને અમરજી દિવાન પાછો વળી ગયો કે જે બેનના કાપડા માટે ભરવાડ માથા આપી દેતા હોય એનો ગ્રાહ લેવો એ આપણી તાકાત નથી પાછા વયા ગયા હતા ભલા માણસ। આ આવી બલિદાનની ઘટનાઓ આ દેશની ધરતીમાં કેટલીય બની છે મિત્રો અને રત્ના જોગરાણાનો અને એના ભાઈઓના હજી પાળિયા ઉભા છે વંડા પિયાવાના પાદરમાં આ ઘટના છે આ તાકાત છે વીરત્વની એટલા માટે હનુમંત ભગવાન કનાળા જેમ હાલા બેરી હંદાવાળ કાળ તોડી આવી છે થોડ દી કામ આમાં ભૂતવાને ભાડે થાળા મારી કામ તોડી વાડે કરાય ત્રણકા પતાળે છે ત્રણકા લાગી એટલે ત્રણકા કોરો મમ્મી દિકપાળો થિયા ફાળે ચડી દિકપાળો થિયા ફાળે ચડી જાગળ ડાળે ડાળે મેદની ચકોર ધુંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ દયા કોરવા પાંડવા દૂત મસાયા